તો નમસ્કાર મિત્રો, હું મયુરસિંહ છસડિયા મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે વાત કરવાના છે બરાબર, જેને કહેવાય કાકડીની ખેતી। ઓકે, અને કાકડીની અંદર જે બેને આપણી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે, લગભગ છેલ્લા કેટલા વર્ષથી તમે વાપરો છો દવા? દવા તો હું 5 વર્ષથી વાપરું છું। 5 વર્ષથી આપણી જેપીઆઈની દવા વાપરે જ છે। ગયા વર્ષે પણ તમે કદાચ સંગીતાબેનનો વિડીયો જોયો હશે, ના જોયો હોય તો અગાઉ જઈને જોઈ લેજો। અને આ વર્ષે પણ આપણે સ્પેશિયલ આવી ગયા છે નવસારીની અંદર આપણા સંગીતાબેનનો વિડીયો લેવા માટે। ઓકે, તો જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। એમને આપણા જે બેન છે એમને વાત કરતા પહેલાં એકવાર આપણે ખાલી કાકડી જોઈ લઈશું। તો આમ તમે ખાલી બતાવજો અત્યારે જે એની ફૂટ ચાલુ છે બરાબર, અને આ બાજુ તમે જુઓ બરાબર, આ તમે જુઓ કે જ્યાંથી ફૂટ ચાલુ થાય છે ત્યાંથી ફ્લાવરિંગ પણ શરૂઆત થઈ ગઈ। અને આ તમે કાકડીનો લાગતો જુઓ એની બેઠક બરાબર, આ તમને ખ્યાલ આવી જ જશે। દેખાય છે? દેખાય છે? આ એક તમારે જોઈ શકો વેલોડ એની પર કેટલી કાકડી લાગેલી છે, અને આ તમે એની ક્વોલિટી જોઈ શકો બરાબર। આ છેલ્લી વાડી તમે ક્યારે કરી? ગઈકાલે જ એમને કાકડી વીણી લીધી છે, પણ તોય તમે એનું ફ્લાવરિંગ એનું જવાન તમે જોઈ શકો। અને તમે ક્વોલિટી જુઓ કાકડીની બરાબર। એવું નહીં કે ભાઈ આ એક છોડો, આ બાજુ તમે બતાવજો, આ તમે જુઓ દેખાય છે બરાબર। આ તમને ફ્લાવરિંગ આઈડિયા આવી જશે ઉપરથી, આ તમે જુઓ, આ છે એની ક્વોલિટી બરાબર। ફ્લાવરિંગ પણ તમને ખ્યાલ આવી જશે બરાબર। તો આ રીતનું એમનું પરિણામ છે, તમે આ બતાવી શકો આખો પટ્ટો, એની ગ્રીનરી, કાકડીની ક્વોલિટી બરાબર। આજે બેન તારીખ કઈ થઈ? 16 માર્ચ 2024 આજની તારીખ છે। આમ નજીક લાવજો બરાબર। આ બાજુ પણ તમે જુઓ દરેક, એવું નહીં ભાઈ એક જ જગ્યાએ, પણ દરેક જગ્યાએ હું તમને બતાવું છું। આ તમે જુઓ એનું ફ્લાવરિંગ, એની ક્વોલિટી, આ તમે જુઓ ખાલી ફ્લાવરિંગ બરાબર। અને કાકડી અહીંયા બેઠી છે, તમે એની ક્વોલિટી પણ જોઈ શકો। આ તમે ખાલી જુઓ કેટલી બધી કાકડી બેઠેલી છે અહીંયા। ઓકે, તો રિઝલ્ટ એમને સુપર મળ્યું છે બરાબર। તો શું એમને ટ્રીટમેન્ટ કરી, કઈ કઈ વસ્તુનો એમને ઉપયોગ કર્યો છે એની આપણે થોડીક ચર્ચા કરીશું। તો શું નામ બેન તમારું આખું? સંગીતાબેન નિલેશ કુમાર પરમાર। સંગીતાબેન નિલેશ કુમાર પરમાર। આ તમારું ગામ કયું લાગે? ચાપલદરા। ચાપલદરા। અને તાલુકો? વાંસદા। વાંસદા એમનો તાલુકો લાગે ને જિલ્લો લાગે? નવસારી। હવે જેમ તમે વાત કરી 3 વર્ષથી તમે કાકડીની ખેતી કરો છો હા બરાબર, 3 વર્ષથી આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરો, હા, દર વર્ષે તમને ઉત્પાદનમાં કેવું રહે? એક સરખું ઉત્પાદન મળે છે બરાબર। હા, અને ફાયદો થાય કે નહીં થતો? હા થાય છે। અને ખર્ચામાં સસ્તું પડે છે બરાબર। આજે જેટલા પણ મારા જે ખેડૂત મિત્રો, તમે જો નવસારીના છો કે નેત્રંગના હોય કે તમે કાઠિયાવાડના હોય, કેમ કે આટલી જગ્યાએ ઘણા લોકો કાકડીની ખેતી કરતા હોય છે બરાબર। અને જે તમને જે પ્રશ્ન આવે છે કે ભાઈ છોડ પીળા પડી જાય, કાકડીનું જોવે ઉત્પાદન નીકળતું નથી બરાબર, પછી પેલું લીપ માઇનરનો પ્રશ્ન અમુકને રહે છે, ચિપ્સ કથેરી આવી જાય, તો એની અંદર આપણી આ જે પ્રોડક્ટનો એમણે જે ઉપયોગ કર્યો છે બેને શું રિઝલ્ટ આવ્યું એ આપણે મુખ્યથી સાંભળીશું। તો બેન રિઝલ્ટ તમને કેવું લાગ્યું? એકદમ। અને આમાં કઈ કઈ વસ્તુનો તમે ઉપયોગ કર્યો છે? પહેલા જમીનમાં ભૂમિ સોઇલ અને રૂટ નો આવ્યું ડ્રિંચિંગમાં, ભૂમિ, સોઇલ અને રૂટ 3 બોટલ ડ્રીપમાં જવા દીધી। હા, ડ્રીપમાં બરાબર। તો આ જે 3 બોટલ છે જે તમે જોઈ શકો, એક તો આપણું આ ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રોન્યુટ્રિશન ખાતર છે, તમારે એનપીકે, સીએમએસ, બોરોન, ઝીંક, હ્યુમિક, એમિનો, ફોલિક એસિડ બધા જ ખાતર આવી ગયા। તો એક આ વસ્તુ। બીજું એમને આપ્યું છે સોઇલ પાવર, જે બેક્ટેરિયા બેઝ છે, તમારે તંતુ મૂળ વધારશે, જમીનને પોચી કરશે, ભરભરી કરશે। અને ત્રીજું છે આ રૂટ પરિવર્તન। જે લોકોને પ્રશ્ન હોય છે કે ભાઈ છોડ ઊભે હુકાઈ જાય છે, ફંગસ આવી જાય છે, મૂળમાં નિમાટોડ, સિકાટોકા લાગવો, તો એના માટે એક રૂટ પરિવર્તન। તો આ 3 વસ્તુ એમને આપી છે જમીનમાં, ડ્રીપમાં। બીજું તમે સ્પ્રે શાનો ચાલુ કર્યો તો? પેસ્ટર્ગો અને ક્રોપ, આ પેસ્ટોર્ગો અને ક્રોપનો ક્રોપ, હા, આ બે જ વસ્તુ। હા, પછીના તે બ્લૂમફાસ્ટ, બ્લૂમફાસ્ટ નો કર્યો હતો। ઓકે, એટલે પહેલા આનો એક રાઉન્ડ આવ્યો, હા, અને ફરીવાર પેલાનો બ્લૂમફાસ્ટ અને ફંગીનો, આ બેનો। હા, ઓકે, તો પહેલો જે અમે રાઉન્ડ કર્યો છે છંટકાવની અંદર એ છે આ 2 બોટલ, એક લીલી બાટલી ને બીજી છે લાલ, એટલે કે પેસ્ટોર્ગો ને ક્રોપ પરિવર્તન। અને ફરી જે અમને સ્પ્રે લગાવ્યો છે એ છે ફંગીવરિયન ને બ્લૂમફાસ્ટ। આ કર્યા પછી તમને ફ્લાવરિંગમાં કેવું છે? ફ્લાવરિંગમાં જબરજસ્ત રિઝલ્ટ બરાબર। ઉતારામાં તમને 100% ફાયદો થયો? 100% ફાયદો થયો। આમાં તમે કેટલી વાયણી લીધી? આમાં 4 વીણી લીધી, 5 વીણી લીધી। 5 વીણી લીધી। હા। પહેલી વીણી કેટલાની હતી? 10 મણની। 10 મણની? હા, 10 જબલા। 10 જબલા। હા। અને પરિવાર 15। પરિવાર 15। અને પછી 20। અને અત્યારે ગઈકાલે તોડી 25.5 બરાબર। એટલે કહેવાનો મતલબ કે જેટલી પણ એમની વીણી આવે સ્ટેપ બાય સ્ટેપ ઉત્પાદન વધે છે, ઓછું થતું નથી।
બરાબર. આજે ઘણા લોકો હોય છે કે ભાઈ પહેલી વાયડી માર કે 20 જબલાની થઈ, ફરી ત્યાં કે 15 થઈ, પછી કે 25 થઈ. એટલે કહેવાનો મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ એમનું ઉત્પાદન વધે છે, ઓછું થતું નથી. બરાબર. તો રિઝલ્ટ તમને 100%. બરાબર. કેમ કે કહેવાની જરૂર નહીં, તમે અગાઉ એમને પણ વિડીયો જોયા હશે. ઓકે. અને વાત કરીએ એની ક્વોલિટી તો મેં તમને બતાવી, પણ આ કાકડી તમે જુઓ. બરાબર. જે તોડેલી છે, પહેલું તો એની તમે સાઈઝ જુઓ. બરાબર. તમને ખ્યાલ આવી જ જશે. આજે ઘણા લોકોને પ્રશ્ન હોય ને તો કાકડી વાંકી થઈ જાય, વાંકીને એકદમ સીધી જ છે, જુઓ છે. તો રિઝલ્ટ 100% મળશે, પણ રિઝલ્ટ જોઈતું હોય કરવું શું પડે? તો નીચે નંબર દેખાતો હશે, એના પર ફોન કરવો પડે. બરાબર. દવાની માહિતી લેવી પડે. દવા વાપરો તો રિઝલ્ટ આવે. બાકી સંગીતાબેનની કાકડી જોઈને રિઝલ્ટ આવે નહીં. ઓકે. અને જેમ કીધું કે અગાઉ જો સંગીતાબેનના વિડીયો ના જોયા હોય તો જઈને જોઈ લેજો. ગઈ વર્ષે પણ એમને કાકડી કરી હતી, એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ વિડીયો જોયા છે. દવાઈ લોકોએ મંગાવી છે, ને એમના પણ વિડીયો તમને યુટ્યુબ પર મળી જશે જોવા. ને ફર્સ્ટ ટાઈમ મેં અમારે રીંગણ કરેલા ને, તો મને આટલાતું રિઝલ્ટ મળેલું વેંગણમાં. બરાબર. શું કે પાંદડે ફ્લાવરિંગ આવેલું મારે વેંગણમાં. બરાબર. બીજું તમે શામાં ઉપયોગ કરો છો રીંગણ સિવાય? શેરડીમાં. તો અત્યારે નવસારીમાં જે લોકો શેરડીની ખેતી કરે છે, તમારો તાલુકો કયો કીધું? વાંસદા એમનો તાલુકો લાગે ને જે લોકો શેરડીની ખેતી કરતા હોય, રીંગણની કરતા હોય, કાકડી કરતા હોય, કોઈ પણ તમે પાક કરતા હોય, બરાબર. જેમ સંગીતાબેનનો નંબર આપ્યો, તમે એમને ફોન કરીને એમને પૂછી શકો, એમની વાડી પણ જોઈ શકો. પ્રોડક્ટની વધારે માહિતી જોઈતી હોય તો નીચે નંબર આપેલો છે, ખાસ એની પર કોન્ટેક્ટ કરીને દવા મંગાવો, વાપરશો તો રિઝલ્ટ આવશે. ઓકે. તો વિડીયોને ફરી જો એકવાર પહેલી વાર જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે. થેન્ક યુ.